બેન શું સમસ્યા છે અને સ્માર્ટ મીટરનો કેટલો વિરોધ કરવામાં આવ્યો? અમારી એ સમસ્યા છે કે આ લોકો વગર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એક તો અહીંયા આગળ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા. અમારે બધા મીટરો બધાના સારા જ ચાલે છે, પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી ને. અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા, તો કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું કે તમારું કનેક્શન કાપી કાઢીશું. શું કહેવું છે જે રીતના આવી રીતના? અમારે નથી આપવું, અમારે નખાવું જ નથી. હા, અને અમારા ઘરના બધા વ્યક્તિઓ, અમારા જેન્ટ્સ કોઈ છે નહીં, અને બધાની ગેરહાજરીની અંદર આવી રીતે અમને એવું કહી જાય એ બરાબર ના કહેવાય ને. શું કેવું છે જે રીતના આટલી જૂની સોસાયટી છે, આવા જવાના રસ્તાની અમારે અહીંયા આગળ કોઈ કરતા કોઈ સગવડ જ નથી, એવું કહેતો ચાલે. નથી સ્ટ્રીટ લાઇટ, નથી રોડ, રસ્તા, પાણી, કશાની વ્યવસ્થા નથી. 6-7 વાગ્યા પછી તો ખતરો જ છે નીકળવાનો. એવું કશું ખબર જ નથી ભૈયા. એવું ખ્યાલ છે? આ કયો વોર્ડ? 16 કે છે, 16 વોર્ડ ને આપણો વોર્ડ નંબર 16. એના કોઈ કાઉન્સિલરો કે કોઈ નથી, કોઈ નથી. નહીં આવતો અમને. હવે ઇલેક્શન આવી રહ્યું છે તો પછી તમે શું કરો? ઇલેક્શન આવી રહ્યું છે તો અમે તો કોઈ વોટ જ નથી આપવાના, એટલે બહિષ્કાર કરવાના જ છે. અમે આખી સોસાયટી વાળાએ બધાએ નિર્ણય જ કર્યો છે કે આ વખતે કોઈએ વોટ આપવાનો નહીં. કેટલા મકાનો છે અમારે બધા થઈ 208. ઘૂસવા જ નહીં દઈએ હવે અમે. મંજુલાબેન દીપકભાઈ પારેખ. જી, ક્યાં રહો છો અને શું ઘટના શું બની છે? સાહેબ, હું ભવ્ય દર્શન અપાર્ટમેન્ટમાં રહું છું, દિવ્યા ટાવર 201. હવે લાસ્ટ 7 મહિના કે 6 મહિના પહેલાં, આમ તો વર્ષ જેવું લાગે છે મને, હું સેકન્ડ શિફ્ટમાં નોકરી ગયો હતો અને એ ટાઈમે મારું સ્માર્ટ મીટર એ લોકો નાખીને ગયા હતા. એ મને એનો કશો ખ્યાલ જ નહીં મને. જ્યારે બીજે દિવસે હું ઘરે આવ્યો, એટલે મારી ડિસ્પ્લે દેખાતી નથી મારી. જ્યારે બીજે દિવસે ઘરે આવ્યો ત્યારે મેં જોયું તો ડિસ્પ્લે ચાલુ થઈ, અને પછી મને તો ખ્યાલ નહીં કે આ સ્માર્ટ મીટર છે કે કયું મીટર છે, પણ મારા ટાવરના લોકોથી ખબર પડી કે આ સ્માર્ટ મીટર લાગ્યું છે. એટલે હું જીબીમાં ગયો અને જીબીમાં જઈને મેં આની રજૂઆત કરી હતી મેં કે સ્માર્ટ મીટર મારે નહીં જોતું, મારે પેલું સાદું મીટર મને નાખી આપો. પણ એમને મને કીધું કે બધાને હવે આખા ઓલ ગુજરાતમાં આપણે આ જ નાખવાનું થશે. કે બીજી વસ્તુ કે મેં કહું આમાં પ્રીપેડ સિસ્ટમ છે તો એ પણ મને પોસાય નહીં, કે મને નહીં ગમે, કે વધારે બિલ આવે છે, આપણે જોયું હતું મીડિયામાં. તો એનો પણ મેં વિરોધ કર્યો હતો એ ટાઈમે, અને ત્યારે પણ એ કોઈ કશું ગણકાર્યું નહીં. બીજી વસ્તુ કે મને ખબર થઈ સુધી 6 મહિને મારું બિલ આવ્યું હતું, અને 6 મહિના પછી મારું બિલ આવ્યું, અને એ ટાઈમ પર મને એવું હતું કે એક સાથે મોટું બિલ આવશે તો હું ભરી નહીં શકું. એટલા પછી હું ત્યાં જીબીમાં ફરી ગયો હતો અને એમને મેં વાત કરી હતી કે હું આવી રીતના અડધું પેમેન્ટ કરું તો ચાલશે? તો કહેશે હા ચાલશે. કે એટલે પછી જે મારું મહિને જે બિલ આવતું હતું મારું 1500-1700 રૂપિયા, એવી રીતના હું દર મહિને આશરે જ બિલ મારું પે કરતો હતો, જે જૂનું બિલ હતું એ પ્રમાણે. પછી જ્યારે નેક્સ્ટ બિલ આવ્યું તો એ પ્રમાણે પછી મારું બિલ અત્યારે આવે છે. ફ્લેટની અંદર કેટલા મકાનો છે? 32 મકાનો છે. 32 માંથી કેટલા મકાનોને લગાવવામાં? 32 માંથી મને ખબર છે 3-4 મકાનો તો લાગી જ ગયું છે. પણ કેમ એવું? જો ફ્લેટની અંદર 32 મકાનો હોય તો 3-4 ને કેમ લાગે? હવે એ આમાં કેવું છે સાહેબ કે સ્ટાર્ટિંગમાં એ લોકો ડિસ્પ્લે એની બંધ થઈ જાય છે, બ્લેન્ક થઈ જાય છે ડિસ્પ્લે, અને એના પછી આ લોકો આવે છે અને સ્માર્ટ મીટર નાખીને જતા રહે છે. તમે જ્યારે સ્માર્ટ મીટર લાગ્યું ત્યારે ઘરે કોણ હતું? કોઈને? ના, કોઈ નહીં. મારા મિસિસ ઘરે જ હતા, પણ એ ઉપર હતા, એમને કોઈ મેસેજ પાસ કરવામાં નથી આવ્યો. કોઈ જાણ પણ ના, જાણ પણ નથી કરવામાં આવી. શું નામ આપનું? મારું નામ ચતુર પાટીલ છે.